આ તરફ રાજકોટ બંધના એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહી છે। એનએસયુઆઈએ શાળા સંચાલકોને બંધમાં જોડાવા માટે અપીલ કરી। જો કે ધોરણ 10-12ની પૂરક પરીક્ષા છે, ત્યાં કોંગ્રેસ વિક્ષેપ નહીં પહોંચાડે। આવી શાળાઓમાં પરીક્ષા ચાલુ રહેશે। જો કે અન્ય શાળા સંચાલકોએ બંધમાં જોડાવા માટે બાંહેધરી આપ્યાનો એનએસયુઆઈનો દાવો છે। અને પ્રદેશનું ડેલિગેશન કોંગ્રેસનું શાળા સંચાલક મંડળના લોકોને વ્યક્તિગત રીતે મળવા ગયા હતા અને 25 તારીખના બંધને લઈ અને એક રિક્વેસ્ટ કરી છે કે ભાઈ આ બંધમાં આપ જોડાઓ, જેથી કરીને જે આ પીડિત પરિવાર છે એને ન્યાય મળે ને આમાં પણ મરવાવાળા મેજોરિટી નાના બાળકો હતા, જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા। ત્યારે અમને ત્યાં પણ એક પોઝિટિવ શાળા સંચાલક મંડળના જે સદસ્યો હતા એના દ્વારા પોઝિટિવ મેસેજ મળ્યો છે કે ભાઈ બને ત્યાં લગી લગભગ બધી સ્કૂલો બંધ રહેશે, પણ 25 તારીખે 10માની અને 12માની જે પૂરક પરીક્ષા છે એમાં અમે કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવા નથી માંગતા અને આ પરીક્ષા રાબેતા મુજબ જે સ્કૂલમાં ચાલુ હશે તેમાં અમને કોઈ આપત્તિ નથી। પણ જે બાકીની સ્કૂલો છે એમાં એનએસયુઆઈનું સ્ટેન્ડ ક્લિયર છે કે 25 તારીખે બપોર સુધી સજ્જડ બંધ રહેશે। એ અમારી ખાતરી છે અને શાળા સંચાલક મંડળની પણ એક ખાતરી મળી છે કે ભાઈ તમામ સ્કૂલો 25 તારીખે બંધ રહેવાની છે।